તો નમસ્કાર, જય હિન્દ, વંદે માતરમ. તમારું સ્વાગત છે આઈએસ લાઇફસ્ટાઇલ ડેલી કરંટ અફેર એનાલિસિસમાં, જેમાં સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓને ડેલી કરંટ અફેરના અપડેટ્સ મળે અને મહત્વની જે ન્યૂઝો હોય એ જાણવા મળે. એટલા માટે આપણે ડેલી બેઝ ઉપર ધ હિન્દુનું ગુજરાતીમાં એનાલિસિસ કરીએ છીએ કે જેથી વિદ્યાર્થીને કોઈ મહત્વની ન્યૂઝ હોય એ છૂટી ગઈ હોય તો એની માહિતી મળે. સૌથી વધારે અગત્યનું, આપણે જે પણ ન્યૂઝ અને એડિટોરિયલની અંદર જેટલી પણ ડિસ્કશન કરીએ છીએ તો એ ડિસ્કશનની અંદર આપણે એના હિસ્ટોરિકલ પોઈન્ટ જોઈએ છીએ અને ટોપિક જીએસ ના કયા પેપરમાં આવે એની માહિતી હું તમને આપું છું, જેથી તમને ખ્યાલ આવે કે એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ ક્વેશ્ચન કઈ રીતે પૂછાશે અને કયા પેપરની અંદર પૂછાય તો આપણે કેટલી માહિતી લખવી જોશે. નવા વિદ્યાર્થીઓ માટે તમારે ધ હિન્દુ પીડીએફ ડાઉનલોડ કરવી હોય તો આપણી જ આઈએસ લાઇફસ્ટાઇલ ટેલિગ્રામ ચેનલ છે, જેની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. ત્યાંથી તમે એ આપણી ટેલિગ્રામ ચેનલ જોઈન કરી શકો છો. ટેલિગ્રામ ચેનલની ઉપર એક લિંક પિન કરેલી છે, એ લિંક ઉપરથી તમે ધ હિન્દુની પૂરી પીડીએફ ડાઉનલોડ કરી શકો છો. મહત્વની જેટલી પણ ન્યૂઝ હોય તમારે વાંચી લેવી. બાકી આપણે જે મહત્વનું જેટલું પણ ઇમ્પોર્ટન્સ જેટલું હોય કરંટ અફેરમાં કે જે એક્ઝામ લક્ષી પૂછાઈ શકે તો એની હું ડિટેલમાં ચર્ચા કરું છું. આજે તમારે ખાલી જે મહત્વના જેટલા પણ પોઈન્ટ છે એના ડિસ્કશનની અંદર હું તમને જે માહિતી આપું એ માહિતી તમારે સાંભળવાની છે, કારણ કે આજે ઇન્ફોર્મેટિવ વધારે છે. આજે લેક્ચર ટાઈપ વધારે ન્યૂઝ છે કે જે આપણે ડિસ્કશન કરવાની છે. હું તમને ઓલ ઓવર જો ટોપિક ડિસ્કશન કરું તો પોલિટીના સેક્યુલરિઝમ ઉપર ટોપિક આપેલો છે. બીજો આપેલો છે કે જે સુપ્રીમ કોર્ટનું વર્ડિક છે અને જે ગ્રેટર નાગાલેન્ડની જે ડિમાન્ડ છે, બરાબર, આપણે આઝાદી વખતેથી કે જે સતત ચર્ચામાં ચાલી જ રહ્યું છે, તો એના પણ ઘણા બધા પોઈન્ટ આપેલા છે, જે એની પણ હું તમને માહિતી આપીશ કે જેથી તમને ખ્યાલ આવશે કે એક્ઝામમાં સૌથી વધારે મહત્વની કઈ કઈ બાબતો છે અને કેવી રીતે આપણે તૈયાર કરવી જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો, આજે ફરીથી આપણે ધ હિન્દુ એનાલિસિસ સ્ટાર્ટ કરીએ. પહેલા હેપી જન્માષ્ટમી, ગોકુળાઠમ. તમે બધા જે નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ કી, તો સેલિબ્રેટ કરવાનો દિવસ છે. આજે રજા રાખવાની હતી, પણ ડેલી કરંટ અફેર એવું છે કે જો આપણે વચ્ચે એક દિવસ પણ ગેપ લઈએ તો આપણી જે રૂટીન હોય તો રૂટીન ડિસ્ટર્બ થઈ જતું હોય છે. એટલા માટે આ લેક્ચર અવેલેબલ કરવામાં આવ્યો. હાલાકી આ લેક્ચર અત્યારે જે લેટ થવાનું કારણ પણ એ જ હતું, લેક્ચર કન્ડક્ટ કરવો કે ના કરવો એની ઉપર જ તે સવાલ હતો. તો ફાઇનલી આજે આપણે ફરીથી મળી રહ્યા છીએ ગોકુળ આઠમના દિવસે. ભગવાનને પ્રાર્થના કરીએ કે ભાઈ આવનારી જે વિદ્યાર્થીઓ 2020 ની અંદર એક્ઝામ આપવાના છે તો એને પણ એક્ઝામમાં લાભ થાય, અને સૌથી વધારે અગત્યનું કે એક્ઝામમાં લાભ જ ના થાય, એક્ઝામ પાસ કરીને પણ એનું આઈએસ આઈપીએસ કે જે પણ સર્વિસ એમને જોતી હોય સર્વિસ એમને મળે. તો એવી પ્રાર્થના સાથે જય શ્રી કૃષ્ણ. બરાબર, તો શરૂઆત કરીએ ડેલી કરંટ અફેર એનાલિસિસનો. તો જે સૌથી પહેલો અને મહત્વનો જે ટોપિક છે એ ટોપિક સમજી લ્યો, એ છે ઇન્ડિયન સેક્યુલરિઝમ ઉપર. હવે કોન્સ્ટિટ્યુશનલ સેક્યુલરિઝમની વાત કરી છે, પછી પોલિટિકલ પાર્ટી સેક્યુલરિઝમની વાત કરી છે, અને ઇન જનરલ આપણે જે પીપલ સેક્યુલરિઝમ હોય એની આપણે વાત કરીએ તો આ ત્રણેય પોઈન્ટને હું તમને મહત્વ સમજાવી દઈ. ત્રણેય પિલર તમે જોઈ શકો છો. સૌથી પહેલા વાત કરીએ કે જે આપણા જે કોન્સ્ટિટ્યુશનના ફાઉન્ડિંગ ફાધર છે, બરાબર, ડોક્ટર બાબા સાહેબ આંબેડકર, તો એને બધા ધર્મને એક સરખો ન્યાય મળે એટલે આપણી જે કોન્સ્ટિટ્યુશન છે એમાં સેક્યુલરિઝમ ને ધ્યાનમાં લઈને બનાવવામાં આવેલું હતું કે ભાઈ ભારતમાં એટલા બધા ધર્મ છે, કોઈ ધર્મ પ્રત્યે ભેદભાવ ના થાય, કોઈ ધર્મ વધારે ઊંચો કે કોઈ ધર્મ વધારે નીચો એ ના થાય. તો એના માટે એક બેલેન્સ બનાવીને રાખવા માટે થઈને કોન્સ્ટિટ્યુશનની અંદર આપણે સેક્યુલરિઝમને માન્યતા આપી હતી કે જેથી કોઈ એક સાઈડ ઉપર કોઈ એક ધર્મને લઈને કે કોઈ એક જાતપાતને લઈને કોઈ ભેદભાવ થાય નહીં. આ વાત કરીએ આપણે કોન્સ્ટિટ્યુશનની, કે આપણે કોન્સ્ટિટ્યુશનમાં કહેવામાં આવે છે ને કે ભાઈ બે ધર્મ વચ્ચે ભેદભાવ કરવો જોઈએ નહીં. બરાબર, એ આપણી મેઇન વસ્તુ છે. અને હું પણ તમને જણાવું છું, જ્યારે પણ કોઈ પણ રિલિજન સેક્યુલરિઝમની વાત આવે તો ત્યારે ઇન્ડિયાનું જે મોડલ છે એ વિશ્વના મોડલ કરતા અલગ મોડલ છે, કારણ કે આમાં સર્વ ધર્મ એક સમાનની ભાવના છે. તો એ ભાવના દેખાવી પડે, એવું નહીં કે આપણે ખાલી બોલવા ખાતર જ બોલતા હોઈએ. બરાબર, અને ઇન્ટરનેશનલ રિલેશનશિપમાં 2019માં જે સેક્યુલરિઝમ ઉપર ક્વેશ્ચન પણ આવી ગયો, જે એનસીઆરટી બેઝ હતો, જેની અંદર ફ્રાન્સ સેક્યુલરિઝમની વાત કરવામાં આવેલી હતી કે ભાઈ ફ્રાન્સ સેક્યુલરિઝમ ઇન્ડિયન સેક્યુલરિઝમ કરતા કઈ રીતે ડિફરન્સ છે. તો ત્યારે પણ આપણે એ જે માહિતી હતી એની જ્યારે ચર્ચા કરી હતી ત્યારે પણ મેં તમને વધારે ડિટેલમાં વાત કરી હતી કે ભારતનું સેક્યુલરિઝમ મોડલ કેવું છે કે ભાઈ ભારતનો કોઈ પણ વ્યક્તિ, બરાબર, એ ભારતીય છે તો એ જે પણ ધર્મ પાળતો હોય એને છૂટ છે,
કે ધર્મનો પ્રચાર કરવાની છૂટ છે, કે ધર્મના રીતિ રિવાજનું પાલન કરવાની છૂટ છે, બરાબર. પણ જે સૌથી વધારે અગત્યનું છે કે ભાઈ એ ધર્મ સૌથી ઉપર છે, એ રીતનું એ પ્રોપોગેન્ડા કે જેને કહેવાય ને કે મિસગાઈડ ના કરી શકે કોઈ પણને. તો એ વસ્તુનું ધ્યાન રાખવાનું છે. તો આ હતી કોન્સ્ટિટ્યુશનલ સેક્યુલરિઝમ, કે જે આપણે બંધારણની દ્રષ્ટિએ સેક્યુલરિઝમ હોવું જોઈએ, સર્વ ધર્મ એક સમાન. હવે વાત આવીએ આપણે જે પોલિટિકલ સેક્યુલરિઝમ છે એના ઉપર. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા હું તમને જે મંતવ્ય જણાવું છું, તો એ જે આ એડિટોરિયલની અંદર જે મંતવ્ય આપવામાં આવ્યા છે એ મંતવ્ય, અને હું જે વિચારું છું એ હું તમને જણાવું છું. તમે આની સાથે સહમત હોઈ પણ શકો, ના પણ હોઈ શકો, એ તમારી મરજી છે. ક્વેશ્ચન જ્યારે પણ પૂછાય જીએસ ની અંદર, બરાબર, સેક્યુલરિઝમનો ટોપિક પોલિટી જીએસ પેપર 2 ની અંદર પૂછાઈ શકે છે. અને સોસાયટીની જે ટોપિકની અંદર જો પૂછવું હોય, જે સોસાયટી ચેલેન્જીસ ની અંદર, તો જીએસ પેપર 1 ની અંદર પણ પૂછાઈ શકે છે. તો એની અંદર તમારે ધ્યાન શું રાખવાનું છે? ક્વેશ્ચનનું ડેપ્થ સમજવાનું છે. ક્રિટિકલ એક્ઝામાઇન કરવાનું કીધું છે, અથવા તમારો ઓપિનિયન જણાવવાનું કીધું છે, અથવા કોઈ પણ માહિતી તમારી પાસે માંગેલી હોય તો એ માહિતી ન્યુટ્રલ બેઝમાં તમારી પાસે જેટલી હોય એટલી જ માહિતી તમારે અંદર આપવાની છે, બરાબર. જરા કે વધારે નહીં, જરાક પણ ઓછું નહીં. તમારે ન્યુટ્રલ આન્સર જ લખવાનો છે. જે પણ સ્થિતિ, જે ક્વેશ્ચનની અંદર સ્થિતિ આપેલી હોય, અને જે આપણે એડિટોરિયલની અંદર વાત કરતા હોઈએ, તો એડિટોરિયલની અંદર જેટલી ઇન્ફોર્મેશન ડિસ્કસ કરવામાં આવેલી હોય એ જ ઇન્ફોર્મેશનના પોઈન્ટ તમારે ત્યાં મેન્શન કરવાના છે. હવે તમારે વ્યૂ નથી જણાવવાનો એવું નથી કે, તો તમે તમારો વ્યૂ જણાવી શકો છો, પણ ખાલી કન્ક્લુઝનમાં, કે જે તમે ફાઇનલ પેરેગ્રાફ લખો આખા જવાબનો, એમાં તમે તમારો વ્યૂ લખી શકો છો, બરાબર. હવે આપણે જે પોલિટિકલ સેક્યુલરિઝમ સમજી લઈએ. તો આ વાત સાથે તમે સહેમત હશો કે ભાઈ ઘણા બધી એવી પોલિટિકલ પાર્ટી હશે કે જે કોઈ પણ ઇલેક્શનની અંદર જે એજન્ડા હોય છે, તો એજન્ડાની અંદર એ કયા ધર્મના લોકોને ટાર્ગેટ કરે છે અને કઈ જાતિના લોકોને ટાર્ગેટ કરે છે, બરાબર. કાસ્ટિઝમ જે આપણે કહેવાય, તો એનું પાલન કરતા હોય છે, અને એનું સ્ટ્રિક્ટલી પાલન કરતા હોય છે. ઘણી બધી પાર્ટી જ એક સિમ્બોલ બની ગયો હોય છે કે ભાઈ આ પાર્ટી આ રિલીજનને અને આ કાસ્ટને ફોલો કરે છે. તો આવું અત્યારે જોવા મળે છે હાર્ડલી. તો આપણે છેલ્લા ઘણા દશકોથી વાત કરીએ તો, બરાબર. એમાં પણ જે આપણે અત્યારે હાલમાં જો કરંટને ધ્યાનમાં લઈને કામ કરીએ, તો ઘણા સમયથી આપણે જો ભારતીય જનતા પાર્ટીના, જો આપણે બે મુદ્દાની જે વાત કરતા હતા, તો એમાંથી એક મુખ્ય મુદ્દો હતો કે રામ મંદિર બનાવવાનો. એવું નથી ભારતીય જનતા પાર્ટીએ જ આવું કરેલું હતું. રાજીવ ગાંધીએ પણ એનું ઇલેક્શન કેમ્પિંગ જે અયોધ્યાથી શરૂ કર્યું હતું, તો રામ રાજ્ય ને સ્થાપના કરવાના ઉદ્દેશ્યથી કર્યું હતું. અને આવું એક નથી, આવા અનેક છે, બરાબર. ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ હોય કે અન્ય કોઈ પણ હોય, તો આ બધી વસ્તુ શું છે કે ભાઈ તમે કોઈ પણની સાથે ત્યારે રિલીજનને જોડી દો, બરાબર. અને એના દ્વારા જે પણ માહિતીની ચર્ચા કરવામાં આવે, તો એ બધી માહિતીનો એક જ ટાર્ગેટ થઈ જતો હોય છે કે ભાઈ એ પાર્ટી દ્વારા જે કામ કરવામાં આવે તો એ ધર્મને પૂરતું જ કરવામાં આવે છે. બીજા ઘણા બધા એવા ઓપોઝિશનના ઘણા લીડર હશે, તમારે જોવાનું, એને આપણે કહીએ ને દાળની અંદર કાળું હોય તો એને હંમેશા દાળ જ કાળી લાગતી હોય. તો એ રીતના પણ ઘણા બધા શું કરતા હોય છે, આર્ગ્યુમેન્ટ કરતા હોય છે. પણ આર્ગ્યુમેન્ટની અંદર તમારે ધ્યાનમાં શું લેવાનું છે કે ભાઈ જે આ રીતની પોલિટિકલ સેક્યુલરિઝમની અંદર એક જ ધર્મ, એક જ જાતિના લોકોને જે ઊંચા ગણવામાં આવે અને બાકીની પ્રત્યે ભેદભાવ કરવામાં આવે, તો આ બધી વસ્તુ આપણે અટકાવવી જોઈએ. એની ઇન ડિટેલ અહીંયા ચર્ચા કરેલી છે. પછી ઇન જનરલ પબ્લિકની વાત કરી છે કે ભાઈ સેક્યુલરિઝમ જે આખો ટોપિક છે, બરાબર. તો સેક્યુલરિઝમને લઈને જેટલી પણ પ્રેક્ટિસ થઈ રહી છે, તો એમાં પબ્લિક પણ એક બહુ મોટો હિસ્સો છે. તો જે પણ માની લો કે એક મેં તમને વાત કરી કોન્સ્ટિટ્યુશનલ સેક્યુલરિઝમ, બીજી મેં તમને વાત કરી પોલિટિકલ સેક્યુલરિઝમ, બરાબર. તો એની પછીનો જે સૌથી વધારે અગત્યનો ટોપિક આવે એ છે પબ્લિક સેક્યુલરિઝમ, કે ભાઈ તમે સેક્યુલરિઝમનો મતલબ શું સમજો છો. માની લો કે ભાઈ જે પણ પ્રોપોગેન્ડા ફેલાવવામાં આવતા હોય, બરાબર, ઘણા બધા એના બ્રેન વોશ કરવામાં આવે કે ભાઈ એક ધર્મ ઊંચો છે, બીજો ધર્મ નીચો છે, તો આ ધર્મના લોકો ખરાબ કામ જ કરે છે. આ રીતના ઘણા બધા એવા લોકો હોય, એવા પ્રતિનિધિત્વ હોય કે જે આવી અનૈતિકતા ફેલાવતા હોય સમાજમાં. પછી એ અવાજથી હોય કે ભાઈ વિડીયોના માધ્યમથી હોય, અથવા કોઈ પણ સોશિયલ મીડિયાથી હોય, તો પબ્લિક એને કઈ રીતે રિએક્ટ કરે છે. યાદ રાખો, જો તમે નેગેટિવિટીને સપોર્ટ કરશો તો નેગેટિવિટી ગ્રો કરશે, અને તમે પોઝિટિવિટીને સપોર્ટ કરશો તો પોઝિટિવિટી આગળ વધશે. તો આ ત્રણેય વસ્તુની અંદર મેં તમને જેમ કીધું એમ, એક છે આપણા બંધારણ કે જેની અંદર સેક્યુલરિઝમની અંદર સર્વ ધર્મ એક સમાન, બરાબર, ધર્મ નિરપેક્ષતાનું કીધું છે. બીજું છે એવી પોલિટિકલ પાર્ટી જે પોતાના લાભ માટે આજે કોઈ એક ધર્મને તો બીજા ધર્મના લોકોને અથવા જાતિને ધ્યાનમાં લઈને કામ કરતા હોય છે, બરાબર, વોટ બેંક બચાવવા માટે. અને ત્રીજા હોય છે પબ્લિક,
તો આપણે પણ સમજવું પડે, આપણે પણ આપણી વૈચારિક શક્તિનો ઉપયોગ કરવો જોઈએ. અને આ રીતના જે સેક્યુલરિઝમ પ્રોપોગેન્ડા ફેલાવતા હોય તો એ લોકોને આપણે જાણીને એને દૂર કરવા જોઈએ. બાકી સેક્યુલરિઝમની તમને જો હું પ્યોર ડેફિનેશન કહું, બરાબર, તો એમાં કોઈ બિલીવ જ નહીં કરતું હોય. તો આ બધી વસ્તુ છે કે તમારી પાસે જે પણ ઇન્ફોર્મેશન આવે એ ઇન્ફોર્મેશન તમે સમજો, અને એ ઇન્ફોર્મેશન કઈ રીતનું તમને મિસગાઈડ કરે છે એ પણ તમે સમજવાનું રહેશે. હવે ચર્ચાનો વિષય છે કે ભાઈ અત્યારે આપણે કોન્સ્ટિટ્યુશનલ સેક્યુલરિઝમ અને પોલિટિકલ સેક્યુલરિઝમની ચર્ચા શા માટે કરીએ છીએ? કારણ કે આ મુદ્દો ઉઠ્યો છે નરેન્દ્ર મોદીએ એઝ અ પ્રાઇમ મિનિસ્ટર કે એક ઇન્ડિયન એક્ઝિક્યુટિવ તરીકે ભૂમિપૂજનની અંદર ભાગ લીધો, બરાબર. તો આ ભૂમિપૂજનની અંદર જે ભાગ લીધો ત્યારે એવું કહેવામાં આવતું હતું કે ભાઈ એને પ્રધાનમંત્રી તરીકે ભાગ નતો લેવાનો, કારણ કે એ જે જનતાના પ્રતિનિધિત્વ છે, બરાબર, એટલે હિન્દુ હિન્દુ રિલિજનને ફોલો કરે છે, પણ એને ભાગ લેવો જોઈતો હતો નહીં. તો ત્યારે ઘણા બધા ચર્ચા થઈ હતી. તો મેં એ પણ કીધું હતું કે ભાઈ તમે કોઈ એક વ્યક્તિને એનાથી ધર્મ કઈ રીતે છીની શકો? કે ભાઈ અત્યારે માની લો કે ભાઈ નરેન્દ્ર મોદીજી છે એ અયોધ્યાની અંદર જે ભૂમિપૂજન છે ત્યાં જાય છે, બરાબર. તો એ કઈ રીતે એમ કહી શકે કે ભાઈ અત્યારે હું ભારતનો પ્રાઇમ મિનિસ્ટર નથી, અત્યારે હું સાદો નરેન્દ્ર મોદી એક વ્યક્તિ તરીકે આમાં પાર્ટિસિપેટ કરી રહ્યો છું, કારણ કે મારી ફરજ છે કે હું એક મારા રિલીજનને ફોલો કરવા માટે થઈને આવ્યો છું. તો એ પોસિબિલિટી નથી, કારણ કે એક વસ્તુ હંમેશા યાદ રાખજો, લોકોની પ્રોફેશનલ લાઈફ અને પર્સનલ લાઈફ બંને અલગ હોય છે. પ્રોફેશનલી જે વ્યક્તિ બેસ્ટ હોય છે જે પણ ફિલ્ડમાં, XYZ, આ તો પોલિટિશિયનની આપણે વાત કરી, પણ એની સાથે આપણે ટીચિંગમાં લઈએ, કે આપણે સોશિયલ વર્કિંગમાં લઈએ, કે આપણે બિઝનેસની અંદર લઈ લઈએ, કોઈ પણ જગ્યાએ, તો એ વ્યક્તિની પ્રોફેશનલ લાઈફ અલગ હોઈ શકે અને પર્સનલ લાઈફ અલગ હોઈ શકે, બરાબર. તો અહીંયા કરવામાં શું આવ્યું છે કે ભાઈ પર્સનલ લાઈફને પોલિટિકલ લાઈફ સાથે જોડીને એક પ્રકારનો કોન્ફ્લિક્ટ ઉભો કર્યો છે અને પૂછવામાં આવે છે. પણ તમારે આપણે એક્ઝામમાં જે પોલિટીના સબ્જેક્ટ છે તો એ સબ્જેક્ટને ધ્યાનમાં લઈને આ આર્ગ્યુમેન્ટ સૌથી વધારે ઉપયોગી થશે, બરાબર, સેક્યુલરિઝમ, પોલિટિકલ સેક્યુલરિઝમના ટોપિકની અંદર. તો આપણે ખાસ શેર કરવાનું રહેશે. તમારા પણ મંતવ્ય શું છે એ વિડીયોની કોમેન્ટ બોક્સમાં જણાવજો. નરેન્દ્ર મોદીએ એઝ અ પ્રાઇમ મિનિસ્ટર કે જે ભૂમિપૂજનની અંદર ભાગ લીધો તો એ સારું થયું કે ના થયું, અથવા ભાગ લેવો જોઈતો હતો કે ના લેવો જોઈતો હતો? તમારે તમારા વ્યૂ આ વિડીયોની કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરવાના છે, એટલે મને પણ ખ્યાલ આવે તમારું શું માનવું છે. કે ઇન ફ્યુચર માની લો કે આ તો ઠીક છે, મેનનો ક્વેશ્ચન ના પણ પૂછાય, તમને ઇન્ટરવ્યુની અંદર પૂછી લે કે પ્રધાનમંત્રી એઝ અ પ્રાઇમ મિનિસ્ટર જે આપણે ભારત છે, બરાબર, તો એમાં ભૂમિપૂજનની અંદર ભાગ લીધો તો એ કોન્સ્ટિટ્યુશન સેક્યુલરિઝમનો ભંગ છે. તો આવી રીતે કઈ રીતે કહી શકાય? તમને એમ થતું કે હું માંડ કરીને તો ઇન્ટરવ્યુમાં પહોંચ્યો છું, બરાબર, તો હું પણ મોદી સાહેબની કાપવાની ચાલુ કરી દઉં ને તમે મેનિપ્યુલેશન કરો, મતલબ તમે તમારા વિચારમાં મેનિપ્યુલેશન કરો કે બરાબર એ ખોટું થયું, એવું કરવું જોઈતું ના હતું, એને પાર્ટિસિપેટ ના કરવું જોઈતું હતું. તો તમને એમાં કાઉન્ટર આર્ગ્યુમેન્ટમાં પણ ક્વેશ્ચન પૂછે કે ભાઈ આવું પહેલા નરેન્દ્ર મોદીજી પહેલા જ વ્યક્તિ છે જેને આવું કર્યું, આની સિવાય કોઈ કર્યું નતું? તો પછી તમને ખબર હશે કે ભાઈ આની સિવાય તો રાજીવ ગાંધી પણ છે, ઇન્દિરા ગાંધી પણ છે, અને આપણે ડોક્ટર રાજેન્દ્ર સાહેબ પણ છે, બરાબર. તો કેટલા કેટલાના તમે નામ લેશો? તો આ બધી વસ્તુ છે કે જો તમે જે પણ તમારો મંતવ્ય હોય તો એ જણાવવા પહેલા તમારી પાસે કોન્ક્રીટ એનો ફીડબેક હોવો જોઈએ, તો તમે તમારા આન્સરને સારી રીતે જણાવી શકો. તો કોન્સ્ટિટ્યુશન સેક્યુલરિઝમ ઉપર આ બધી માહિતી હતી, એટલે આપણે આની ડિટેલમાં ચર્ચા કરી. બાકી સેક્યુલરિઝમનો ટોપિક આપણે જ્યારે ઇન ડિટેલ ચર્ચા કરશું ત્યારે આની જે મહત્વની જેટલી પણ બાબત છે એની આપણે ચર્ચા કરીશું. હવે અહીંયા વાત કરવામાં આવેલી છે ભારતની પોપ્યુલેશન ગ્રોથને લઈને. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા યુનાઇટેડ નેશન દ્વારા જે પણ પોપ્યુલેશન ગ્રાફ આપવામાં આવ્યો છે એ, અને આપણી જે ઇન્સ્ટિટ્યુશન ફોર હેલ્થ એન્ડ મેટ્રિક્સ એન્ડ ઇવેલ્યુશન દ્વારા જે રિપોર્ટ પબ્લિશ કરવામાં આવ્યો છે એ બંનેની એક સાથે વાત કરવામાં આવેલી છે. આ બધી માહિતી તમારે જોવી હોય તો અહીંયા એક લિંક આપેલી છે, બરાબર. તો લિંક તમે જોઈ શકો છો, એ લિંક ઉપર તમે ક્લિક કરીને એ ઓપન પણ કરી શકો છો અને જોઈ શકો છો એ માહિતી શું છે. ટેકનિકલ છે આ બધી, તો એ આ સેમ લિંક તમે ઓપન કરી શકો છો. અને બીજી જે રિપોર્ટ સબમિટ થઈ તો એની પણ અલગથી લિંક આપવામાં આવેલી છે, તમે આ લિંક જોઈ શકો છો. તો આ બંને લિંક ઉપર જોઈને તમે આ માહિતી જોઈ શકો છો. હું તમને જેનો મેન સાર છે એ ઇન ડિટેલ ખાલી જણાવી દઉં છું. વાત કરવામાં આવી છે ટોટલ ફર્ટિલિટી રેટની. હવે સરળ શબ્દોમાં તમને સમજાવી દઉં કે ભાઈ ટોટલ ફર્ટિલિટી રેટ શું થાય. તો એક સ્ત્રી પોતાના જીવનકાળમાં કેટલા બાળકોને જન્મ આપે છે, તો એ જો રેટ કાઢવામાં આવે, એવરેજ રેટ, એક વ્યક્તિનું નથી જોવાનું, પણ એવરેજ કે ભાઈ ભારતમાં એટલી મહિલા છે અને એટલા મહિલા દીઠ એટલા બાળકો જન્મે છે, તો એ રેટને કહેવાય એક એની સાયકલમાં, એક વુમન સાયકલમાં કેટલા થાય, તો ટોટલ ફર્ટિલિટી રેટ કહેવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, તમને ખ્યાલ હશે ભારત અત્યારે જે વસ્તીની દ્રષ્ટિએ વાત કરીએ તો બીજા ક્રમ ઉપર છે.
અને અહીંયા પ્રોજેક્ટેડ જે વસ્તી દેખાડવામાં આવી છે 2050 થી લઈને, અને જે 2050 પછી ડિગ્રો થવાનું છે, બરાબર. તો એ ડિગ્રો ની પણ માહિતી આપવામાં આવેલી છે. એટલે આખો આ ટોપિક આપણે ડિસ્કશન જ એટલે કરીએ છીએ કારણ કે એવું કહેવામાં આવ્યું છે કે ભાઈ 2050 પછી ભારતની જે પોપ્યુલેશન છે, તો એ પોપ્યુલેશન ની અંદર શું થશે, એ પોપ્યુલેશન ની અંદર ઘટાડો થશે. તો એ ઘટાડો શા માટે થશે, તો એના ડેટા માંગવામાં આવ્યા છે કે ભાઈ આ ઘટાડો થશે તો ઘટાડાનું કારણ શું છે. તો આપણી જો વાત કરીએ, જે રિપોર્ટની અંદર જે વસ્તુ કહેવામાં આવી છે કે ઇન્સ્ટિટ્યુશન ફોર હેલ્થ એન્ડ મેટ્રિક્સ એન્ડ ઇવોલ્યુશનની અંદર જે પણ ડિટેલ વાત કરવામાં આવી છે, તો અહીંયા કમ્પેરિઝન બતાવવામાં આવી છે કે ભાઈ જે ટોટલ ફર્ટિલિટી રેટ છે, બરાબર, હાલનો એ 2.2 છે. પણ કમ્પેરિઝન કરીએ ક્યારથી, કે આપણે એની કમ્પેરિઝન જો જોઈએ રિસ્પેક્ટિવલી, તો 5.9 હતો 1960માં, પછી આપણે વાત કરીએ 1980માં તો 4.9 થયો, અને હાલના અત્યારે કરંટ આપણે જો વાત કરીએ તો એ 2.2 થયો, અને એ હવે કેટલો 2 ની નીચે જવાનો છે ઇન ફ્યુચર. કે ભાઈ આપણે 2050 થી જે ગણીએ તો આની અંદર ડિગ્રો થવાના ચાન્સ વધી જશે. તો એ બધી માહિતીની ચર્ચા કરેલી છે. આ કેવું છે, હાઇપોથેટિકલી છે. હાઇપોથેટિકલી એટલે હું તમને એવું કહેવા માંગુ કે ભાઈ માની લો મારી પાસે આંકડા છે કે ભાઈ મારી પાસે 1000 રૂપિયા છે અને હું એક મહિનાના 100 રૂપિયા ખર્ચો કરું છું, તો મારા 1000 10 મહિના સુધી ચાલશે, બરાબર. એનાથી થોડુંક અલગ કરી લઈએ કે ભાઈ મારી પાસે 1000 રૂપિયા છે અને મારી પાસે પર ડે ખર્ચ મારો 50 રૂપિયા છે, તો મારા 20 મહિના સુધી ચાલશે. તો આ જ બધી માહિતી છે, એ જ બધી માહિતી કમ્પ્લીટલી બેસે એવું જરૂરી નથી. હજી આ નવા સ્ટેટિસ્ટિકલ છે, આ ખાલી ડિસ્કશન છે કે ભાઈ તમે જે માહિતી કીધી કે ભાઈ ભારતની પોપ્યુલેશન જે છે એ કંટ્રોલમાં આવશે, તો એનું કારણ શું છે, કારણ કે ભારત એક યુવા દેશ છે, બરાબર. તો ભારતની અંદર જે એક સમય પછી કે હાલની જે અત્યારે આપણે 60 ઉપરના જેટલા પણ છે, બરાબર, તો એ લોકો એ સમયે મૃત્યુ પામ્યા હશે, અને જે નવી પોપ્યુલેશન હશે તો એમાં બાળકોનો જે જન્મ દર છે એ થોડોક શું થયો હશે, કંટ્રોલ થયો હશે. તો એ કન્ડિશનની અંદર ભારતની જે પોપ્યુલેશન છે, બરાબર, એ લિમિટેડમાં આવી જશે. તો આ એક હાઇપોથેટિકલી ડેટા છે, બરાબર, પ્રોબેબિલિટી છે, શક્યતા છે, બરાબર. આ ડેટા બદલાઈ જશે, આ કોઈ કોન્ક્રીટ ડેટા નથી, આ ખાલી અનુમાન છે. પણ જે આપણા મોર્ટાલિટી રેટ છે, મોર્ટાલિટી ઇન્ડેક્સ છે, તો એના ડેટા પબ્લિશ થતા હોય છે, કોન્ક્રીટ ડેટા કે જે કન્ડક્ટ કરવામાં આવ્યા હોય, બરાબર. તો એ ડેટા તમારે તૈયાર કરવાના, આમાંથી કોઈ પણ માહિતી તમારે તૈયાર કરવાની નથી. એક્ઝામમાં તમને પૂછાય તો તમે આની ડેટા ખાલી એક હાઇપોથિસિસ તરીકે લખી શકો, પણ કોન્ક્રીટ આર્ગ્યુમેન્ટ તરીકે લખી શકો નહીં, બરાબર. એનાથી આપણે આગળ ચર્ચા કરીએ તો સૌથી વધારે સમજવા જેવી જે બાબત છે પોલિટિકલ ન્યૂઝને અવોઇડ કરીને, તો વિદ્યાર્થી મિત્રો જે આપણે એન્વાયરમેન્ટ ઇમ્પેક્ટમેન્ટ એસેસમેન્ટ છે, તો આપણે એની ઇન ડિટેલ ચર્ચા કરેલી છે કે હાલમાં જે ડ્રાફ્ટ તૈયાર કરવામાં આવ્યો છે, બરાબર. તો એ ડ્રાફ્ટની અંદર જે લોકોનું પાર્ટિસિપેશન છે એ પણ ઘટાડવામાં આવ્યું છે. બીજી વસ્તુ કે ભાઈ લોકોનું પાર્ટિસિપેશન તો ઘટાડવામાં આવ્યું, પણ જે કંપની ખુલવાની હતી કે જેના લીધે એન્વાયરમેન્ટ ઉપર ઇમ્પેક્ટ પડે, તો એના દ્વારા જેટલી પણ ક્લિયરન્સ લેવાની હોય, તો એ ક્લિયરન્સ લેવા માટે એમને કમ્પલસરી જે લાયસન્સ લેવું પડે, તો એના માટે પણ છૂટછાટ આપવામાં આવી, અને એના દ્વારા એન્વાયરમેન્ટને કોઈ અસર થાય છે કે નહીં, એ કંપની સીઈઓ અથવા કંપનીનો જે ઓર્ગેનાઇઝેશન છે, જે કંપનીનો માલિક છે, એને ડિસાઇડ કરવાની પરમિશન આપી. ટૂંકમાં નવી જેટલી પણ કંપની ખોલવી હોય તો એ લોકોને સૌથી વધારે ઝડપથી ખોલવા માટેની તમામ સવલતો પ્રોવાઈડ કરવામાં આવે. તો એ જ બધી બાબતોની ડિસ્કશન અહીંયા કરવામાં આવેલી છે. હવે હું તમને આગળ વાત કરું તો હાલમાં સોશિયલ મીડિયાની અંદર જે ફિમેલના ઉપર કોમેન્ટ કરવામાં આવે છે, અને ફિમેલ એટલે જે મહિલાઓ છે અને છોકરીઓ છે, તો એના પ્રત્યે યંગર્સના જે વિચારો છે, તો એને લઈને એક સોશિયલ મીડિયા ઉપર આંદોલન જેવું શરૂ થયું હતું. તો સોશિયલ મીડિયા ઉપર જ જેન્ડર ઇક્વાલિટીની વાત શરૂ થઈ છે. ઇન્ફોર્મેટિવ છે, જોઈ લેજો. એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ મહત્વના આર્ગ્યુમેન્ટ એટલા બધા કોઈ છે નહીં, બરાબર. સ્કીપ કરવું હોય તો કરી શકો છો. આપણે અહીંયાથી આગળ જે સૌથી વધારે અગત્યનું અને મહત્વની બાબત છે એની ચર્ચા કરીએ. તો સૌથી પહેલી જે ચર્ચા છે એ તમે સમજી લો, આપણે એનું ડિસ્કશન કરેલું જ છે, પણ એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ તમને કોઈ પોઈન્ટ પૂછે તો તમને લખવામાં ખ્યાલ આવે. તો જે અત્યારે અફઘાનિસ્તાનની અંદર જે આપણે આઈએસઆઈ અને જે ત્યાંના તાલિબાન છે, તો એનો એક ઇન્ટરનેશનલ રિલેશનશિપની અંદર ઇન્ડિયાના અફઘાનિસ્તાન સાથે રિલેશન શું છે એની આપણે ચર્ચા કરી હતી, બરાબર. બીજી વસ્તુ કે ત્યાં અફઘાનિસ્તાનની અંદર જે અફઘાનિસ્તાન ગવર્મેન્ટ તાલિબાન અને આઈએસઆઈ, બરાબર, જે આ અમુક તાલિબાનનું સંગઠન છે, તો એને લઈને જે હુમલો થયો હતો જેલમાં, અને જે ચર્ચા ચાલી હતી લોયા જીરગાની, બરાબર, તો એ આપણે ઇન ડિટેલ ચર્ચા કરી હતી. તો જે નવા વિદ્યાર્થી છે જેને આ ના જોયું હોય
તો એ લેક્ચર જોઈ લેજો કે જેથી આ ઇન્ફોર્મેશન છે એ કવર થઈ જાય. અને તમને કોઈ ડાઉટ હોય તો વિડીયોની કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો. બીજી આપણે જે ચર્ચા કરવાની છે આપણે ઇન્ડિયન એરફોર્સની અંદર આપણે સતત આપણું જે ડિફેન્સ પાવર છે એ વધારી રહ્યા છીએ. પ્લસ આપણે સેલ્ફ રિલાયન્સની અંદર જે આપણે નક્કી કર્યું હતું કે ભાઈ ભારતના જેટલા પણ ડિફેન્સ સિસ્ટમ છે તો એની અંદર આપણે સેલ્ફ મેન્યુફેક્ચરિંગ કરીએ. તો તમે આ જોઈ શકો છો કે હિન્દુસ્તાન ટર્બો ટ્રેનર 40 એરક્રાફ્ટ છે એ હિન્દુસ્તાન એરોનોટિકલ જે લિમિટેડ છે, બરાબર, એટલે તો એ પોતે ડેવલપ કરવા જઈ રહ્યું છે, જે ઘણી સારી વાત છે કે ભાઈ ભારતે એના માટે વિશ્વના કોઈ પણ દેશ ઉપર નિર્ભર રહેવું પડશે નહીં, બરાબર. અહીંયા તમે માહિતી જોઈ શકો છો. આના ડેવલપમેન્ટમાં જેટલો પણ કોસ્ટ યુટિલાઇઝ થશે તો એમાં જે આપણી જે ઇન્ડિયન જે કંપની છે એનું ડેવલપમેન્ટ થશે, પ્લસ આનું કાર્ય સારું રહેશે તો આપણી આ જ એરોનોટિકલ કંપની બીજા દેશ માટે પણ આવા એરક્રાફ્ટ બનાવી શકશે અથવા એમાં રિસર્ચ કરીને સૌથી સારા બનાવી શકશે. તો એની અહીંયા માહિતી આપવામાં આવેલી છે. હાલાકી એક્ઝામમાં આમાંથી પૂછાય એવી શક્યતા બહુ ઓછી છે, પણ એક વખત નજર મારી લેવી તો ખ્યાલ આવે કે ભાઈ ડિફેન્સ સિસ્ટમની અંદર આપણે સેલ્ફ રિલાયન્સની અંદર જે આપણે વાત કરીએ છીએ તો ભારતની એવી કઈ જે પબ્લિક કંપની છે, બરાબર, મતલબમાં સરકારી કંપની છે જે આવું ડેવલપમેન્ટ કરી શકે છે. તો તમને ખ્યાલ હોવો પડે એ કંપની છે હિન્દુસ્તાન એરોનોટિકલ લિમિટેડ, બરાબર, કે જે ઇન્ડિયન એરફોર્સ માટે એરક્રાફ્ટ બનાવી રહી છે. બીજી વસ્તુ, ગઈકાલે સુપ્રીમ કોર્ટ દ્વારા નિર્ણય આપવામાં આવેલો હતો. નિર્ણય ખૂબ મહત્વનો હતો અને એની ચર્ચા કરવી જરૂરી છે. ઇન ડિટેલ આપેલી છે, તમે વાંચી લેજો. પણ જે મહત્વની બાબત છે એ હું તમને જણાવી દઉં છું કે ભાઈ અહીંયા જે એક દીકરી હોય છે તો દીકરીનો પ્રોપર્ટી ઉપર એટલો જ હક છે જેટલો દીકરાનો છે, એ વાત કહેવામાં આવી છે. માની લો કે ભાઈ જે પણ ફેમિલીના પિતાનું મૃત્યુ થઈ ગયું છે તો પણ જો એ દીકરી એના પ્રોપર્ટીમાં હિસ્સો માંગે, બરાબર, તો આપવો જોઈએ. મતલબમાં એક પ્રકારની ઇક્વાલિટીની વાત છે. હાલાકી લીગલી તો હતું જ તે, પણ આના ઉપર સતત ને સતત કાર્ય થઈ રહ્યા હતા. તો હાલમાં જે અમેન્ડમેન્ટ એક્ટ છે એની બધી માહિતી આવી છે, તો એ દરેક માહિતીને અહીંયા દર્શાવવામાં આવી છે. હાલાકી તમને ખ્યાલ જ હશે કે ભાઈ દીકરા દીકરીનો ઇક્વલ, એની અંદર ઇક્વલ જ તે હશે, પણ ઇક્વલ જ તે છે, પણ છતાંય શું કહેવામાં આવ્યું છે કે ભાઈ જેટલી પણ ઇક્વાલિટી છે તો એ ઇક્વાલિટીની અંદર વધારો થાય, બરાબર, જ્યારે સુપ્રીમ કોર્ટ પોતાનો કોઈ પણ નિર્ણય આપી દે. અને સુપ્રીમ કોર્ટ જ્યારે પણ સૌથી વધારે ચર્ચિત ટોપિક ઉપર પોતાનો નિર્ણય આપે તો ત્યારે એમાંથી ક્વેશ્ચન આવવાના ચાન્સ વધી જાય છે. હજી આ ન્યૂઝ છે, બરાબર, કારણ કે હજી ગઈકાલે આનો ફેસલો આવ્યો હતો, તો આજે ન્યૂઝમાં આવ્યું છે. તો આની ઉપર રિસ્પેક્ટિવલી ડેટા આવશે ઇન ડિટેલ, ત્યારે આપણે એના હિસ્ટોરિકલ પોઈન્ટ અને કઈ રીતે ક્વેશ્ચન પૂછાશે એની આપણે ઇન ડિટેલ ચર્ચા કરીશું. બીજું આપણે અગત્યની બાબતોની ચર્ચા કરીએ તો એની અંદર વેક્સિનને લઈને ઘણા અપડેટ ચાલી રહ્યા છે. તો ભારત પણ વેક્સિન બનાવી રહ્યું છે. તો વેક્સિનની અંદર અત્યારે તમને ખ્યાલ હશે રશિયા દ્વારા એક વેક્સિન ડેવલપ કરી લેવામાં આવી છે. અને વાત કરીએ તો પુતિન સાહેબ દ્વારા એમની દીકરીને પણ એ વેક્સિન આપીને એ વેક્સિનના ખૂબ સારા પરિણામ આવે છે એ બાબત ચર્ચા કરવામાં આવેલી છે. જે આ પેજના જે મેન ન્યૂઝ પેજ છે, ફ્રન્ટ પેજ, તો એની અંદર એ માહિતી આપેલી છે. ખાલી કહી દઉં કે એ વેક્સિનની અંદર જે કોમન એન્ટીકોલ છે, બરાબર, એ વાયરસનો ઉપયોગ કરવામાં આવ્યો છે. એ વાયરસને શું કરવામાં આવ્યો છે, માઇલ્ડ કરવામાં આવ્યો છે. એની એક્ટિવિટી વધારે હાર્મફુલ ના હોય બોડીમાં. અને એ વેક્સિનના થ્રુ બોડીની અંદર શું કરવાનો, ઇન્જેક્ટ કરવાનો. હવે બોડીની અંદર ઇન્જેક્ટ કરે એટલે એ જે વાયરસ છે, એડિનો વાયરસ છે, તો એ વાયરસના જે ઉપર જે ક્રાઉન હોય, જે સેમ કોરોના વાયરસ ટાઈપની અંદર પણ હોય, તો એને લીધે એની અંદર એન્ટીબોડી જનરેટ થઈ જાય. એન્ટીબોડી જનરેટ થઈ જાય તો જ્યારે પણ કોરોના વાયરસ એ આપણે કહીએ ને કે કોઈ પણ દર્દીના શરીરની અંદર આવે તો પહેલેથી એન્ટીબોડી પ્રેઝન્ટ હોય તો એનો સામનો કરીને સારી રીતે કોરોના વાયરસ સામે લડી શકે. તો આ એની મેઇન મિકેનિઝમ છે. ઇન ડિટેલ આપણે ચર્ચા કરશું, પણ હાલમાં આપણે જે એટલી મહત્વની બાબત છે એની જ આપણે ઇન ડિસ્કશન કરી. સૌથી વધારે મહત્વની છે એ ડિસ્કશન છે કે ભાઈ જે NSCN IM છે તો એનું જે ગ્રેટર નાગાલેન્ડનો જે ઇસ્યુ છે તો આઝાદી વખતેથી ચાલી રહ્યો છે કે ભાઈ જેટલા પણ નાગા પોપ્યુલેશન છે તો એ બધા પોપ્યુલેશન વાળા જે એરિયા છે, જેટલા પણ એરિયા છે એ બધાને ભેગા કરીને એ લોકોનું પહેલેથી નથી, અત્યારે નહીં, આઝાદી વખતેથી એક આંદોલન જેવું ચાલી રહ્યું છે કે ભાઈ એ લોકો એક ગ્રેટર નાગાલેન્ડ ડેવલપ કરે, સોવરિન નાગાલેન્ડ, જેની પાસે સોવરિન પાવર હોય, જેની પાસે સોવરિન મિલિટરી પાવર હોય, અને એના દ્વારા એને સંગઠન પણ કરેલું, બરાબર, કે જે નાગા નેશનલ પોલિટિકલ ગ્રુપ્સ છે એના દ્વારા એક એનું કોન્સ્ટિટ્યુશન, જે આમાં નામ આપવામાં પણ આવેલું છે, એનું કોન્સ્ટિટ્યુશન પણ
ફ્રેમ કરેલું. બીજી વસ્તુ કે એની માટે કે જે ફોર્સ જોઈએ, આર્મ ફોર્સ જોઈએ પ્રશાસનને હેન્ડલ કરવા માટે, તો એ પણ ડેવલપ કરવામાં આવી. અને ગવર્મેન્ટ દ્વારા પણ એ માંગ સતત કરવામાં આવી હતી નાગા કોમ્યુનિટી દ્વારા, બરાબર. તો એ જ અહીંયા વાત કરવામાં આવેલી છે કે ભાઈ એ અત્યારે વધારે ને વધારે ઉગ્ર બનતું જાય છે, એના જે ડિમાન્ડ છે એ વધારે ઉગ્ર બનતી જતી હોય છે, બરાબર. તો જે અત્યારે NSCN-IM છે, તો એ બીજું સંગઠન પણ છે, સતત આ પ્રકારની એક્ટિવિટીમાં શું રહે છે, મશગુલ રહે છે. હું તમને એરિયા વાઇઝ વાત કરું તો તમે અહીંયા મેપમાં જોઈ શકો છો, આપણે જે નાગા પોપ્યુલેશન જ્યાં રહી છે, બરાબર. તો તમે જો કયા કયા રાજ્ય અંદર છે, તો અહીંયા જે અરુણાચલ પ્રદેશ છે, પછી અસમ છે, બરાબર, મણિપુર છે. તો આ બધા જે એરિયા છે કે જ્યાં નાગા કોમ્યુનિટી રહેતી હોય પહેલેથી, મતલબમાં એરિયા વાઇઝ તમે અહીંયા પાર્ટીશન જોઈ શકો છો, બરાબર. થોડોક અસમનો એરિયા છે, થોડોક અહીંયા અરુણાચલ પ્રદેશનો એરિયા છે, પછી મણિપુરનો એરિયા છે, કે જ્યાં નાગા કોમ્યુનિટી ઓલરેડી રહી છે. તો એ જેટલી પણ નાગા કોમ્યુનિટીના રહે છે, તો એ બધા ભાગને જોડીને એક ગ્રેટર નાગાલેન્ડ, બરાબર, જેને નામ આપવામાં આવ્યું છે ગ્રેટર નાગાલિમ, બરાબર. એક નામ આપીને એક સોવરેન એક કન્ટ્રી તરીકે એ લોકો પહેલેથી એસ્ટાબ્લિશ કરવા માંગતા હતા NSCN-IM દ્વારા. હજી એ ઈચ્છા છે એને વધારે ને વધારે ઉગ્ર બનાવવામાં આવે છે, બરાબર. પોલિટિકલ છે કે સોશિયલી છે, એ બધું ભેગું થઈને એક કોન્ક્રીટ જે આર્ગ્યુમેન્ટ છે, બરાબર, એ અહીંયા કરવામાં આવેલી છે. પણ આપણા માટે મહત્વની બાબત શું છે કે તમને ટોપિક ખબર હોવો જોઈએ. તમને જે ગ્રેટર નાગાલિમ કરીને જો કંઈ પણ પૂછાય એક્ટિવિટી શું છે, તો એ તમને ખ્યાલ હોવું જોઈએ. તો જેટલી પણ હિસ્ટોરિકલ બાબત છે એ પણ અહીંયા જણાવવામાં આવી છે. તો એ બધી બાબતો તમારે વન બાય વન જોવાની છે. પ્લસ આ જે સંગઠન છે, બરાબર, તો લાર્જેસ્ટ નાગા જે ગ્રુપ છે એ ફ્રેમવર્ક તૈયાર કરી રહ્યું છે. ઓગસ્ટ આપણે વાત કરીએ તો ત્યારથી એમના દ્વારા જે ડિમાન્ડ હતી કે ભાઈ તમે જેટલો પણ આ નાગા એરિયો છે, મેં તમને હમણાં જે મેપમાં બતાવ્યો, તો એ બધો એરિયા ને એક તમે સોવરેનિટી આપી દો, મતલબમાં એને એક આઝાદી આપી દો કે પોતાનું કોન્સ્ટિટ્યુશન રાખી શકે, બરાબર. અને એ પોતે એક પોતાની આર્મી રાખી શકે અને એ પોતાના ડિસિઝન પોતે લઈ શકે નાગા કોમ્યુનિટી માટે, બરાબર. તો આ પ્રકારની ડિમાન્ડ છે એને સતત ટાળવામાં આવે છે. કેમ? કારણ કે ભાઈ આ રીતની જો કોઈ પણ એક્ટિવિટી છે જો એને પ્રોત્સાહન આપી દેવામાં આવે તો ઘણા બધા એવા સંગઠન હશે, બરાબર, કે જેની ડિમાન્ડ વધી જાય. તો આ પ્રકારની જે એક્ટિવિટી છે એ બનતી હોય છે ને તમને એની માહિતી હોવી જરૂરી છે, બરાબર. ઇન ડિસ્કશન હજી જો આની વધારે ઇન ડિટેલ ઇન્ફોર્મેશન આવશે ત્યારે વધારે કરશું કે ભાઈ કઈ રીતે ઉગ્ર બન્યું, આખી હિસ્ટોરિકલ પોઈન્ટ જોશું. એક્ઝામમાં પર્ટિક્યુલર એક ટોપિકને લઈને પૂછાઈ જાય મેન્સ એક્ઝામમાં, એવું ઓછું બનતું હોય છે. ફિલ્મ્સ માટે એટલું બધું ઉપયોગી નથી. પણ જો તમને કોઈ સંગઠન વિશે પૂછાય કે NSCN-IM કયું સંગઠન છે, તો તમને ખબર હોય પડે નાગા કોમ્યુનિટી માટે છે કે જે અલગ ગ્રેટર નાગલિઝમ તરીકે ડિમાન્ડ કરે છે. વિદ્યાર્થી મિત્રો, ગઈકાલે દુઃખદ ઘટના થઈ કે જે રાહત ઇન્દોરી, કે જે તમે એની ઘણી બધી શાયરીઓ સાંભળી હશે, કે જેમાંથી એક ફેમસ હતી જિંદગીની શાયરી કે ભાઈ બુલાતી હે મગર જાને કા નહીં, ये जिंदगी है इधर आने का नहीं. તો આજ એમની એક જે ખૂબ પ્રચલિત આપણે શાયરી કહું કે પોએટ્રી કહું, બરાબર, તો એ સૌથી વધારે મહત્વની હતી. તો એમનું કોરોનાને લીધે ગઈકાલે સ્વર્ગવાસ થયું છે, બરાબર. તો ભારતભરમાં જેટલા પણ લોકો છે તો એના માટે એક દુઃખદ ઘટના છે. તો જેટલા પણ લોકો, એવું નથી ખાલી હિન્દી શેરો શાયરી અથવા હિન્દી સાહિત્ય સાથે જેટલા લોકો જોડાયા હતા એ લોકો માટે જ મહત્વની છે, પણ આખા ભારત માટે મહત્વની છે. કારણ કે જ્યારે કોઈ સારો વ્યક્તિ જતા હોય તો એની ખોટ બધાને વર્તાતી હોય છે, બરાબર. બાકી હું તમને ખાલી સિમ્પલી એટલું જ કહું છું કે ધ હિન્દુ ન્યૂઝપેપરની અંદર ન્યૂઝ આવી એટલે કોઈ સામાન્ય વસ્તુ પણ નથી, એક પ્રકારનું અચીવમેન્ટ જ છે. તો વ્યક્તિ પોતાના જીવનમાં કેટલું જીવ્યો એ મહત્વનું હોતું નથી, કેવું જીવ્યો એ મહત્વનું હોય છે. હંમેશા કહું છું ક્વોલિટી ઉપર આધાર રાખો, ક્વોન્ટિટી ઉપર નહીં. તો વિદ્યાર્થી મિત્રો, આ હતું 12 ઓગસ્ટનું ધ હિન્દુ એનાલિસિસ. એકવાર ફરીથી તમારે ધ હિન્દુ PDF ડાઉનલોડ કરવી હોય તો IS લાઇફસ્ટાઇલ ટેલિગ્રામ ચેનલ જોઈન કરી લેજો. બીજી વસ્તુ, માહિતી ગમતી હોય તો લાઈક કરજો, અન્ય વિદ્યાર્થી સાથે વિડીયોને શેર કરજો. તમે નવા છો તો અવશ્ય ચેનલને સબસ્ક્રાઇબ કરજો. તો અંતે તમે બધા કરો મજા અને મને આપો રજા. જય હિન્દ, વંદે માતરમ, હેપી જન્માષ્ટમી, હેપી ગોકુલ આતમ.